આ ડોહો તો ઘોર વગાડતા હુઈ રસના ટેલિફોને વાગસ. હલો હલો. હા બોલો ભાઈ. એ ઉજી બોલું. ચિયા છે ઉજી? આ તમારા છોકરાના મોરવાઈ વળી. ઓ વાહ, હા હા બોલો. ઓળખ્યા બોલો. બોલો. શું જ્યાં બેઠો ભાઈ? એ તો ઊંઝી જાસ કોમ હતું. ઓ આ કોમ હતું. હા તે કયો? આ કીધું હું આ મારા હારી આવ્યો તો કા હા તે પેલી આપણા ટીના બાયડી લેતો આવું. બાયડી ના? હો માર ભત્રીજી રોશની ને. પણ હું કહું છું હા કહું હમણાં 4 દાડા થોડું રવા દીધું હોય તો હમણાં થોડું આ હેતરમાં કોમના બોમ્બ ને બધું છો બધું હરિયો ડોટો કરે કયો. ઓહો બ્લો કાદર સોમવારનો દાડો છે ને હારો વાર છે. તમને શું મને આ બોલાવી છે એ તો હું મેકી દઉં છું કા. વાત તમારી સાચી પણ બાયડી ઘરમાં આવે તો આપણે કે પણ હું ના જોવાનું. આ હરિયો ડોટો તો પોકુક વાળી બાયડી લાઈન ઘરમાં થોડી આપણે બેહાડી રાખશે. હા હા ના તમે તો ખાલી ખોડ ખવડાવી જાય તો સાચી. હવ તું કોઈ બીજું ચીજું કરવાની જરૂર નહીં. એવું છે? હવ લઈને આવું છું. હમણાં 4 દાડા થોડું આગુ પાછું કર્યું હોત તો સારું તું ભર્યું. હા દાડો હારો સન ભાભી મેલી દઉં ખાલી ખોટું 4 દાડા 12 દાડા મેળો ને ચાર. હાર હેડો હાર. ડોહો તો પડી રહ્યા છે શિબરહાની ઊંઘો આવું છું ને એ જ ખબર નહીં પડતી. કોઈ તો બધું રોશન વાળ્યું છે રમણ ભમણ ના તો હા ભરાવો આમ હોભરતા નહીં કો આમ ઉર્દું અને ઊંઘવા દે કોઈ તમારે તો કંટાળો ઊંઝામ જાય છે ને બધું આમ બધું સાફ થઈ જશે પછી કહેતા નહીં કશું મને. આ પેલા ચેવભાઈ નો ફોન આવ્યો તો કે પેલી આ પેલું હગું કર્યું છે ને બરી હું નોમ સામાં તો નોમે આવડતું નહીં એના કે મેલવાઈએ છે બાયડીને હોમતી હોય. હું કીધું આ પેલું ટીનને હગું કર્યું છે કા હા એના કે મેલવાઈએ છે હોમા પગલે એમ કહીશ ચેવભાઈ. બીજું હમણાં 4 દાડા હા ખાઉં તે 8માં કે વાર હારો સન ઢેકણું પૂંસરું કરીને બધી માથાકૂટો કરતા હતા. હું જ મેલીને આવી ફોન મેં કીધું હારું હેડો. એટલે કે અમારા હમણાં કોમ ચાલે છે કે નહીં કે હમણાં અમારા દાડા કે શોક સહીમ કહી દેવું તું કે બોનું કાઢવું હતું કે શોકનું તો કોઈને પણ હેતરનું કીધું તું કે હમણાં હાલ નવરો નહીં તે કે તમે ખોડ ખવડાવી દેશો ને તોય ઘણું કે અમારે ચો કશી જફાઓ જાજી લોબુ ચિતરવું છે એમ કેવા મોડ્યા લ્યો. આયા તૈયાર જ છે તાન તો એમ અને મને લાગે કોઈ લઈ જવા વાળો મળતો નહીં હોય ને એટલે હઈ પડીશ જો હાથ કોને ઉતાવળ લાગે છે હો મોરવાઈને કોઈક 2 પૈસા હાલે લાગે છે પેલોને એ સોડીના બાપને એટલા નાટક કરતા લાગે છે. મોરવાઈ અત્યારે જો એમની મૂઢો મોડું હે કોઈ પછી લીધા હોય તો શાલ મેલતા નહીં. આપણને તો કીધું નહીં પણ આ તો ટીનિયન પોલાઈને લીધા હોય તો આપણને શું ખબર. અરે પૈસા મુવા પણ આપણે આ એને બાયડીની સંદરીની જિંદગી બગડશે કે હું એ કહું છું. મારે તો માર ચંદ્રીની ચિંતા છે ને કે મારે તો કાના ઉજાગરા પણ ચંદ્રીને મારે શું કરવાનું. શું કરશું ડોશી કહું આપણે તો હુડી વચ્ચે ઉપારી થઈ છે. હવે પેલો મોનતો નહીં પેલા મેલવા આવે છે પાછું એનો ટેલિફોન આવ્યો ડો. અરે ને હું કો ઉપાડશો નહીં હમણાં. ઉપાડશો જ નહીં ફોન લ્યો હું યુવાનો જ છે ઉપાડશો જ નહીં. હું તો કહું રવા દે છે એટલે લપરો છે એનો તો શાલ જ નહીં મેલાય તો કટ કરી દે છે તાણ હું કેવું હતું કે હમણાં નહીં પણ શું કહેતા હતા કઈ મેં કીધું અમારા બાયડેન કોઈ ઘરમાં લાવીએ તો આપણે તો એવું જ કેવું પડે ને કોઈ આપણે કશું વ્યવહાર કરાવવાનું ચાલે કે એકલી ખોડ ખવડાવી દઈશું ને તો અમારે તો આવી ગયું કે ટીણીઓ તો શી ખબર ફરતો છે એને તો હવે ચોય એને તો લગી રે પડી છે આખો દાર ભૂંગરો ગાલીને બહુને વાતો કરે છે ઠીકોણા જ નહીં ને આ જોવા કે ઘરમાં 2 બાયડીઓ લાવી છે શોખ થયો છે ઓન જોવા કે લે પછી શું કરશું હું એમ કહું છું સારું હવે આપણે કે પણ શું કરી શકીએ કયો બસ તાર આપણું કીધું કરે પાણી વહી ગયું છે હવે શું કેવું પાળ બંધે કોઈ મેળ આવે એવું લાગતું નહીં. આ તો છોકરો આપણી વાતો ના વાપરો ને એટલે ડોહા નકા તમે હું એક સણકો કરીએ ને તો ઉભો આમ શું કહેવાનું પસ મારે એટલે પણ હવે છોકરું એક ને એક જણ હવે 2-3 વખત તો કોઈ પાળીએ દઉં હમણાં પાછા મારીએ તો પાછા ઉપરાળો તમે લ્યો ગોમ વાળો પાછા કે કમેઠા તારો છોકરો આવડો મોટો છે પહેણાય હજી મારી છે એ જ ને. આ તો વસ્તીની લાજે ડોહા નકા આપણને છો આ બધું જફાવ કરવાનું શોખ છે પણ આ તો વળી લાજે પાણી લાજે કોખેર છે કોખા તારું વિચારવું પડશે નકર આ સંદરીનું જિંદગી બગડશે. કોઈ આ વિચારવું નહીં જાજુ અમે લો ચાલ જે થાય ખરું તાણ હે શંકરજી હેડો કેર છે એટલી વાર. હા હું તો તૈયાર થઈ ગયો પણ હજી રોટલી તૈયાર થાય છે યાર.
આ રોશની કે હેડકી કેટલી વાર તૈયાર હટકો થતા? કરજે બેટા. આટલી બધી વાર થાય? એટલે શું છે એને પાછું પેલું મેકઅપ ને બેકઅપ લગાવે એટલે થોડી વાર થાય. તો પાછો ફોન કરીને સમાચાર આલ્યા. તૈયાર થઈ જાય ઓ સમાચાર આલ્યા. પેલો પેલો ભર્યો ના કેવું ભર્યો લઈ લો બેટા, પેલો લઈ લો. અમે તમારી ઈદ રવાન છે. હેલો હલો હા બોલો કેટલી વાર છે પાછો કેટલી વાર છે નીકળવાની અરે હવે નીકળીએ જ છીએ ઘેરથી હવે આ ચપ્પલ પહેરો એટલી વાર ફટાફટ હેડો. હા પણ શાંતિ તો રાખો આટલી બધી હું ઉતાવળ છે શાંતિ રાખો નહીં પણ બધું એકલા બધું મહાન બાપોની બધા વાત જોઈ રહ્યા છે પેલું રોધવાનું બાકી છે ને બધું હા હા એ હા હા તે હું અહીં રહું તમે તું આ તો ખરી પેલા એ તો રોધાઈ છે કોકના પણ જો હળો. વાત કરી નહીં. હા હા કશું વાંધો નહીં. લે હાલો. બેટો ટ્રેક્ટર વાળો કે હાલ આવું ને હમણાં આવું ને કેટલો ટાઈમ થયો અને આ વાતાવરણ તો વરસાદ આવે એવું થઈ ગયું છે તે આવે તો ફટાફટ ભરે ને ટોકી કાઢું પૂછલું કજા આ બોરાય બગાડ્યા છે કૂતરોને. હા તો વધો ને હું આપણે નીકળ્યો છું તો આપણે મરવાય નહીં તમારે પેલો ના હવે આપા થઈ પેલો ના મરવાય તું હેતામાં આવ્યો છું હા તો એક કામ કર તું પછી ફોન કર એક કામ કર હું પછી ફોન કરું એ હારો હા તો પછી જલ્દી ફટાફટ આવી જાઓ એ હારો એ જલ્દી આવો હું પાછો ઘેર રાહ જોઈ રહ્યો છું એ હા જલ્દી આવો બોલો હું કહું છું હા પછી આપણો મોહનથાળ ને એવું જમાવા રાખે ઘેર આવો બસ શમ એટલે હું કોઈ સાધન લાયા છો? સાધન નહીં ગાડીની લાડી લાવ્યો હે? છું નવી લાડી એટલે તું આ મને સ્પેશિયલ આ બોરા હું હોધું છું એટલે મને સ્પેશિયલ કહેવા આવ્યો છું લ્યા? કહેવા નહીં આ તો મારા સારું કામ કરવું એટલે પછી આમાં તો તમને આલવું પડે કે ના આલવું પડે તો મોટો કોઈ અવસર નહીં કરે કોઈ જગન નહીં આવ્યો તો મારી નજરોમાં તે હતી એડવાન્સ કરીને હમણાં હાલ ગુડા ભાઈ નાખ્યો હમણાં કોડિયો જ આપ્યો હતો તો આણીનો ટેસ્ટમાં કાટાપા માપમાં બોલો કેમ માપમાં એટલે લ્યા તાણ પછી મેં તારા ઘરમાં સારું કર્યું છે તારો દીવો હાસો રાખ્યો છે હા તો હું તમારે સારું કહેવા માટે જ આવ્યો છું કે જમવા આવજો તું હતી નીકળવા કર હેટ પછી હેટ માપ મારો જો ને કે મારું મગજ ખરાબ છે પાછું મારું હતા ને તારો બાપ તો મારું કીધું માનતો નહીં તારું કીધું માનતો નહીં તારી વચ્ચે પાડે છે અને તું આ વખત હેડે હેડે કહેવા આવ્યો છે માપ મારો જો ને કે દાઢો તોડીને આવ્યો કે લાફ નીકળવા કર હેટ પછી હેટ મારી નજરોમાં થયો જા નહીં એમને હેડોથી ચંદ્રે ને કોઈ દુખાવો તાની તારી ખબર છે જોઈ લઉં તમારે જોઈ લઉં છું અને ધીરે મને તેલ પીવા છે અને તમે તેલ પીવા છે પતી જશે મેલ લે મેલ મેલ મારું મગજ ખરાબ છે હવે તું તારું શું લઈને જા બનેલા કાઢ્યા પછી જા આવું છું તારા બાપા હા ભજાડો હોમો થયો છે આ સારું કરાવવાના ગુણ હવા આ મારે ખાવાની આખો પૂરા હો પડી જા પેલા ઘેર જાઉં છોકરો ને બે જઈએ ને એવું કાપાવો છે અંડા શું તે બધા હરખા કરીને કઢાઈ નાખીએ બાકી વળી બોખલો વેણતાવજે ત્યાં વેણવા ભાભી હવ કિરણભાઈ આવ હું તો ઘેર જઈને આવ્યો હવ તાણ ત્યારે હોય પેલા ખાટા પણ નહીં ઈ જતો તો કીધું વળી રહ્યો ખેતરમાં હોય તો કહેતો જઉં કોઈ કોણ અને આવ્યા કાલ છે ને મારા છોકરાને બાપડી છે હતા? એવું છે એમ? ઓવે તે તો ઘેર જોતો પણ કોઈ હતું નહીં તે પછી કીધું લાવો તાણ હોય તો વળી કહેતો જઉં અને ટીનો શું છે તાણ એ તો ખબર નહીં શું છે અમને. હા અને તો પાછો આવજો 2 જણો પાછો શું કીધું એટલે અને- તમે છોકરાને બાબરી છે હા. કાલે ને ઓહો કાલે અને કાલ હોજો હો? હા એ સારું પડો હો હા અને 2 જણો જાઓ હા હા 2 જણા અને તમારા હા હું હારા ને 1 2 હા હા બધો આવજો હો.
પણ તમે બે તો ખાસ કારણ કે ટીનો મારો ભાઈબંધ નહીં ઓહો ખરા તો પછી તમારા દાડો. ભાઈબંધ આવશું હો? આવશું એ સારું આ ગામના બધા યુવાના ભાઈબંધ કુટુંબવાળો સગા સંબંધી બધો એમ કહે છે કે 2 જણો આવજો જો જોઈ 2 જણો આવજો પણ હવે મને જ ખબર છે કે અમે 2 જણો શી રીતના જીએ આ એક તો બીજી લાવવાની પેલી એ કરશે અને હું શું એ ગમતી નહીં અમે જે રીતના કહેવાનું હોવન કે હોવન આ હું ગમતી નહીં શું કરવાનું છે બાગ જવાનું કને કહેવાનું કને ઇવન ગમતી નહીં હું કે 2 જણો શી રીતના આવીએ એ જ નહીં ખબર પડતી મને તો એટલે કરશનભાઈ એટલે જબ્બર ફસણો છું મારા ઘરની હું વાત કરું કયો વાત કરું તો મારા ઘરની આબરૂ જાય એવી છે એટલે આ છોકરો મોનતો જ નહીં બોલો કે છે મારે બીજી બાયડી લાવવી છે ને નક્કી એ થઈ ગયું છે બોલો એટલે એક ને એક છે હું મારું કે ટોટિયા ભાજી નાખું યાર ઓહો હા કરશનભાઈ વાત કરું પડે આવ બેઠા ભાઈ હાજર છો બાપુજી આવ બે આવો ફોન કર્યો તો તમોન પણ ફોન તો ભાભીને ઉપાડે તો ઉતાવળ શું હોય અલ્યા ઉતાવળ યાર દાડા ચાલે છે ને તારે સોમવાર હતો તે કીધું લાય તાણે હું લઈ આવું જઈને આ પછી એમના એમ 2 જણા હોય આ મીકવા શું કરશું જો કોને તો તાણો અને શિકાર નવરાજ શું કહું છે હું પછી તે શિકાર આવા ધંધા કરું છું બધાને આ રીતિ હા કીધું શિવભાઈ હા બેટા આરું આપણું ઘર સજો આવું છે આપણે તો સારું ગમે છે ને તને ગમે એટલી થયું કીધું હોય હાથ મિલાવાનો રિવાજ નહીં લાગતો તો હમણાં મહેમાન આવે ને હાથ તો મિલાઈ અરે ઓ બોલ હા આવું છે ભૂલ માં થાય શંકરજી એવું ખોટું ના કરવા હો ટીના ચલો જતો શું જરા હું ભાઈ ગમમાં જતો હતો તો ફોન કર્યો તને તો છેલ્લા રહે તો એટલે પેલું શું કહેવાય આ બાઇક લઈને આવવાનું હતું 3 જણો હતો એટલે ફાવતું નતું તે રાગ ચલાવતા કોડી કહેવાય ના ગાડી મેકલો પણ હવે મોકલો ચાલો પહેલી વાર તો મારી એકલી પણ તમે લેવાના આવ્યા આ બાયડીને જો કે લગીરે એનો બાપ બેઠો છે એનો હાહરો બેઠો છે એનો ફૂવો બેઠો છે પણ લગીરે જોડે મેં હમૂર્દી મર્યાદા વનાની છે એમ ખબર પડે છે કે આ બધા બેઠો હોય ને એટલે આપણા આદમીને આવી તો વાતો ના કરે કશો હતો ને એ તો વાગે આવ્યો ને વાગશી બરોબર છે આપણે ચા મેલવાનું કરો હળો કશો હતું અને ચા બા મેલો હળો મહેમાન ઘેર આવે આપણે તો શું કહીએ કયો કઈ રહ્યો હવે કોઈ કીધા જેવું રાખ્યું હોય તો કોઈ કહીએ કોણી વહી ગયું છે હવે કોઈ આપણે કહેવા જેવું નહીં વધારા એટલે હું ચા મેલું હું હવે યુવાના મોઢામાં હું ચો જોવો પેલી ચંદ્રીને મારે કોઈ પેલું એ ના થવું જોવો બસ બીજું કોઈ માથાકૂટ કરવી નહીં ચા પછી મેલું ખબર છે કે હું કહેતી હતી હા બોલ તમે એમ કહેતા હતા કે મારે બીજું બૈરું એ બીજું બૈરું છો સીધા ઘરમાં કોના પહેર્યું ને કદાચ જોયો છે કોમ કોમ એટલે આ બાજુ બેહવા જેવો કાળી એ કાળી બલિયાળી ચોક થઈ હશે એવું ના કહેવાય હું ના કહેવાય કાળી તો કાળી જ કહું તાને દોડી કહું આ તું છે દોડી દૂધ જેવી લાગે છે કે અને આ બાપે પગે લાગી જ ના લાગી લાગે જવું ઘરમાં હવ ચા તું ચા બામે માને કે તઈ રહેવા દો જા તમે તું તમે કે બાપોને પીવાડો બધો ચલો જોજી તાણા હું નીકળું તા ના ના બેહો બેહો ચા મેલી છે ચા બે પાછો જો અને આપણે ઘેર થી નીકળો પણ હા રે ટીના જો આ બધાય બોલો બોલો તમારે કોઈ પહેરવાનું બેહવાનું કોઈ એ લેવાનું બધું કશું કરવા નહીં પણ જો હવે મારા ભત્રીજી લાયાડી છે તે પાછા કોઈ વખો ના પાડતા અરે તમે તારે મારા પર છોડી દો વિશ્વાસ નહીં મારા ઉપર તમે ખાલી અમે 2 જણા ઉભા તો કેટલો રાગ જોયો મારો રાગ ખરો તાણ બસ મને મારું આમ હૈયું ભરે છે જો જીવનની અંદર કોઈ પણ માણસ હોય 2 જણા ખુશીથી રહેતા હોય ને એનું નામ જોડી કહેવાય જોડી સાચી વાત ખોટી વાત ઓહો અને એ માણસ કદી એનું જુગલ જોડી દુઃખી કરે ના તાણ પછી હાલે એવો રાગ રાખ એટલે તારે કોઈ ચિંતા નહીં હો લો બેહો આખા દૂધની મેં કહ્યું મેં કહું જો આખા દૂધની ચા મગાવે છે મેલાવરાવે છે પેલા એના હારાને પાઈ જાય હા
અને સેવું કર્યું છે જેટલી લાલપાલ રાખે છે તમે લાલપાલ રાખો સારું જે રાખો જોઈએ છે ને હો હા કીધું કે ભાઈ હા. કામકાજ બધું પાલી ગયા કામકાજ તો પાલી ગયા છે હવે એવું આ બાદ બેજો બે ભાઈ વાતો કરજો આમ નજીક બેહો બે ભાઈઓ વાતો કરો ને બે એટલે મારે પાછા વહીથી જઈને ઘઉં કઢાવા છે એવું છે અને હોપલો ચેવજી અને ભાઈ તમે મારી થોડી ચેવજીના વિશ્વાસી આલી જમી એટલે એને કોઈ લગી રહે દુઃખ પડશે તો પછી તમને ખબર છે ને મારો સ્વભાવ કેવો છે હા ના દેખાવ છું બોળો પણ એટલો એમાં અંદરથી કાઢી નાખેલો છે અને મેં વોશ બંધ કરીને છોડી આલી છે હા એ તો જો તમારે ચિંતા ના કરવાની તો તારીનો ફૂવો બેઠો હતો ને હોય હા હા હું છું એટલે તમારી ચિંતા છોડી દેવાની એટલે પણ મારે તો અત્યારેથી કેવું પડે ને રોશનીને કોઈ વાતનું કોઈ દુઃખ આવે તો હું બેઠો છું અને એને મેં હાસવી છે ને એક લગી રહી દુઃખ પડવાની કીધું હા કહું. તો જોજો પેલો હવે કદી મને આવી ધમકી ના હાલે કદી કીધું નહીં અમે બોલે કા ટીણીઓ બોલે તોય કદી કીધું નહીં ના જો હજી તો આ વાર નહીં થઈ ખાટલામાં બેઠા નહીં હજી ચા પીધી નહીં બરોબર અને આવું કીઝ સારું શો દાડા લેવું અમે આ ડોશી ડોહો ના ટીણીએ જોઈને પગ ઉપર કોહાળી મારી છે હા વાંધો નહીં તો હો. અને હોપળો હવે ભાઈ બીજી વાત હા. મારા સોળીના 2 ભાવ થયા છે અને જો કદાચ છે ને ત્રીજો ભાવ થયો તો પછી બધાનો મોત આવશે હો રાખજો એટલે હા કહું શંકરજી હું બેઠો છું યાર તમારી ની ચિંતા છોડો હું કોઈ એમનેમ કોઈ એવા જેવા તેવા ઘરમાં નખાઈ નહીં હોય રોશનીને બરોબર હા હા તમે એની ચિંતા છોડો કોઈ દુઃખ આવે તો હું છું હા હા બરોબર એ તો તમે તમારે તો સીધું છો જ. મારા ઘેર આવવાનું હા હા જુઓ મારા હાડો પાછા આમ દેખાવના જેવા લાગે છે ને એટલા ભોળા નહીં પાછા જેવા છે ને એવા અંદરથી અલગ છે એટલે એ પ્રમાણે રજો અને એ ટીનાને કહેજો એટલે પણ હું શું કહું છું ભાઈ તમને દાડા જ કીધું મૂકું રવા દો કે રવા દો તમે આ ખોટો નાટક ના કરાવશો અમે તમે યાર એક તો મારા ઉપર ના ઢોલશો તમારે ટીણીઓ તૈયાર થઈ ગયો તો તમે મને કયો નાટક કરાવ દુઃખ હતું ના ડોબું વરવાનું થયું છે મારે કયો એ તો તમારે અહીંયા તો આ ટીણીઓ તકલીફ હતી ને પાછી આ તકલીફ પાછી બીજી આવી આ તો આના કરતા ટીનિયાને કે મારા કોઈ બોલો ચાલો તો તરત તમે એ તો ફોન કરે તમારે ટીણીયાને સમજાવવાનું હોય હું મને હું કહો તો યાર. સમજાવવાનું એ એ દાડો કોઈ તમે મોડા મારા ઘેર જઈએ. આયા હું ચોખ્ખું નતું કીધું કે ભાઈ તમને પાલવા બેહો તો મારા ઘેર આવજો ને હું તો ગામમાં કોઈ ગમે તે બીજા હગું કરી દઉં અમાર તો યાર તકલીફ જ રહી કે શું કરવાની યાર એ તો ભાઈ હું તો અમારા છોકરાએ બહુ કર્યું છે એટલે બહુ ગૌએ પડતા તમારે ગવો પડાય યાર ગમતું ના હોય પછી અમે તો સારું કરી આવ્યું બેટા છોકરાને કીધું કે આ બોરા લાયા ચાલો કે મોડી કાઢે પણ જો આળા દિવસે તાણ આવ્યો ખબર નહીં કે આ વરસાદ આવે તો પલડી જા કિરણ બેટા હા જો કે બેટા હવે હેતરમાંથી બોરા લાવ્યા છું ઉઠલા ના હાય બેટા હાય તારે છોકરાનું બાઈક લાવી આલે એટલે કોઈ છોકરાને કહેવાય જ નહીં ભાઈ ફરવાનું બાપા અમે નહીં કરતા તારા હું મારા સાથી બંધી જવાનું છે હા બેટા આપવું હોય તો આમ ફરીને આપવું પડે બોલો બેટા તમારે શાંતિ છે જો કે અમારા છોકરા શું આળા કાઢે છે કયો કોમ બતાવે છે એટલે કોમમાં જોર આવે છે થાકી જા બોલો આખો દાડો ફરી કેમ તમારે પણ જે તાક લાગે છે ચડતું લોહી છે ને સડતું લોહી છે વાત સાચી છે પણ હવાનો ને એકલો છું બોલો આ બધા હગેવાળી જે આવ્યો આખા ગામમાં ફર્યો કોમ કોઈ એટલે ગામ એટલે તમારા છોકરાને બાબરી છે બાબરી તાણ. સારું સારું કરી જાય બેટા એટલે પેલા બહાર જઈએ બધા અને પછી છેલ્લા પણ મેઠા પણ ઘેર જતો બેઠા ભાઈ ને ઓર અહીંથી પાછું તમારે આયરું સીધું પડે કે હા સીધું પડે તે પાછા મેઠું પાતું હતા નહીં એ પછી આપણો ટીનો નહીં એ ઘેરથી આપણો ભાભી હતો તે પછી ઈવોને કઈ ના આવ્યો તો અમારે સંદરી ઓવા સારું સારું કીધું 2 જણો કાલે આવજો જમવા 2 જણા એટલે 2 જણો એટલે આખો પરિવાર પણ ઈવોને કીધું કે 2 જણો હંગાથી આવજો એમ એટલે ટીણીઓ આખ્યા ગાજી એ તો ઈવોનો પરિવાર નહીં પણ એ કાળિયાનું કા કીધું છે એ લોબડાનું કા કીધું છે શેમ તાણ પછી શેમ હું થયું અરે અમારે સંદરી ઘરમાં છે કા મારો ઓળખો એને ગમાડતો નહીં તો હોય એવું એટલે હાચી વાત છે આમાં હાલ હું પાપી પાણ જઈને આવ્યો છું મને તો એવું કશું ના કીધું હતો તો વાત કરી છે મને અરે સંદરી તો એના પેટની વાત બીજાને કદીએ ના કરે તો પછી એ પાછું વાત સાચી તમે મોરવાઈ છે એટલે તમને ખબર હોય અને હું તો એનો દીવો હાથ રાખ્યો છે મને જેમ તેમ બોલે ચાલે એવું ના ચાલે અને આ બધું શાનું થયું ખબર જ નહીં તને ખબર હોય તો હું લેવા પૂછો કેમ તારો ભાઈ બનશે તું કોઈ શીખાલતો નહીં લ્યા રોજ તો ભેગા પડતા હોય છો તે ભાઈબંધ હોય તો પછી હું એને ઘરની પંચાયત થોડો કરું
તારી ફરજમાં નહીં આવતું પણ તાણ કરજે. ફરજમાં આવે જેટલી ફરજ આવે ને એટલી કહેવાય. મોણક તમે મોર હોય છો તમે કહી શકો, કોઈ અમાર ના કહેવાય. એટલે કહેવાય તો મને આ સ્પેશિયલ છે ને તમને આમંત્રણ આપવા આવ્યો છું. કાલે છે ને જમવાનું છે આપણા ઘરે પહોંચે એ બધું પરિવાર સહપરિવાર કશો વાંધો નહીં. તમે અમારા ઘેર આવો છો એટલે અમે આવશું તો જરૂર આવવું જ આવશું પડે ને બેટા. તાણ. હા હા ચોક્કસ. અડો રજીનો મારે તો બે જગ્યાએ જવાનું છે ને જતા આવું. ખબર બેટા હા. તમારા ઘરમાં શું રાખશે તમે છોકરાને શું રાખો છો તમે તમારા બાયડીઓને શું સારું સારું રાખો છો એ તો પરિવાર અને તો કાઢ્યો રાખવું જ પડે ને. કાઢ્યો હમ. એનું મેં હગું કરાવી છે ને મને ક્યાં કોડી લઈને હો પડ્યો તો મારવા આવ્યો મને શાણે? તાને અરે એ તો એ બહુ પણ બોરામ એમ નહીં, એ રીતે તો થયું હોય તો પછી તો તમારે મેઠા પણ કહેવાય નહીં. એનો બાપ જ ગોડો છે ને એના બાપ તો એની ઓછી પાડે છે ત્યાં જો હગું કરાવું હતું તારું તો ખાટા ભાઈ ને તારે તો એ ઊંચો કોણ ખોબું નહીં જોતો પેલા ઘરનો સિક્કો ખોટો. ખોટું જ છે ને પણ આ તો પણ બેટા આ વસ્તુ ના ચાલે. વાત કરાય ના પણ તને કહું છું મારી સંતરી જે દાડો વોક આવ્યો ને એ કોઈ તપીટ આલી ને એ દાડા એનું મોત છે ના ના એ તો વાત એ દાડ હું સંબંધ બગાડજો હાલ હડો એ તો થયું છે પણ કાલનો મારો પ્રસંગ સાચો. સારું બેટા અમે આવશું હો? ના ના બેટા તમારી તો તમે આવો છો એટલે અમે આવશું એ સારું સારું. શાંતિ જાઓ બેટા હા. કાળાજીને તો હજી મારા ગયો માપવા જો દાઢો તોડી કાઢવી છે પછી પોથી પાડથી ધોળો શર્ટ પહેરથી કાળું પેન્ટ પહેરથી મને બતાવે કોડી લઈને મને મારવા આવે પણ એવાની કોડીઓ એક દાડો પોથરી વન કાઢ એ કેટલી વાર છે અલે આ કેટલી વાર છે લે ચાની એ લાયો મહેમાન જોજો હું કદી પેલા હારાન કદી ચા કે પોણી લોટો ભરીને પોણી આલ્યું હોય ને તો એ મન વળજો કે આવું છે કેટલીની નાળ મૂઢામાં બેડશે શું કરશે આ તો નહીં પી મારે બસ થોડા છે બસ. આખી કેટલી ભરી દો તાણ રકાબી ડોહા કેટલી નહીં રકાબી ના મને ડાયાબિટીસ બેટા મારે ચા નહીં મને બેટા હમણાં હાલ ઉપડો પાછું તો બાયડી આવી ને પા હમણાં હાલ મારે કો ખાના થાય મને પાછું લે પીવો કે પ્રેમથી પીવરા છે તે રોશની પાવે છે પાવો પીવો. ના છે ભાઈ મને શું છે ખબર છે એક દાન તો કોઈ ડાયાબિટીસ ના ઉપર. બસ 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 આ તો બાયડી હોય તો કહેવાય ના. એરંડા તમારા પડ્યા છે? અમારે તો એરંડા પેલા ખાડો સહી કરે છે ચણા કના છે? આ તો પેલા હોવાના છે ભાઈ અમારે તો ભાઈ બાજુમાં જેટના છે રોટલા બોટલા ખાઈને જાઓ તાણ બીજું હું તાણ બીજું હા રોટલા તમે વાપર્યું શંકરજી? હા. રોટલા કીધું ખાઈ દો. ના ના પછી મારા ઘેર હજી ઘઉં હવે આયા છો ને આયા છો મુહૂર્તમાં હું ના પાડો છો ખાઈ દો ઘડી રહીને પછી જવા તાણ. બનાવો હેડો. આવો જીતી બેટા આ પેલા ખોળું કર્યું તો કેન્ડોન તો એરા ખંચેતી હતી ખેતરમાં જીતી ઓહો પણ કેવું તો તું મારસી આ પણ કીધું આવું કહેવાનું કહેવાય એના કરતા જતા આવું તાણ લે ચા પી લેતા આ તો કહેતી હતી ને કે તમારી પેલી બાયડી છો જઈ આ આવી જો કાળી બલિયાળી જો તો જો ખાલી આ કીધું તું સારું અને ચો જતા તમે હું વિમોનો બેહીન જો તો બહાર શું થયું? હું કહું મને રોધવાનું રોધી કાઢું એ તો પેલી નવી પેલી આવી છે ને રોજ છે તું તારે કોઈ ચિંતા કરવા નહીં તારે કશું કરવા નહીં હવે તું રજા કીધું માં તમે આ આપણા ટીનીઓ નવી લાવ્યો છે ને એ છે બેટા